હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તવા ભાજી બનાવું છું. તવા ભાજીમાં ફુલાવર અઢીસો લીધું છે, બટેકા અઢીસો લીધા છે અને વટાણા લીધા છે અઢીસો. એને હવે હું ધોઈને બાફા મૂકી દઈશ. પાઉંભાજી નથી, હું તવા ભાજી રીતે બનાવું છું. આમાં 3 જ શાકભાજી બાફવા માટે મૂકવાનું છે. ગેસ શરૂ કરી અને એની અંદર પાણી ડૂબોડું રાખી પછી હળદર બાફામાં નાખી દઈશ. હળદર અને મીઠું નાખી દે એટલે એકદમ સરસ ચડી જાય. હલાવી અને 4 વિસલ બોલાવી નાખી. હવે 4-5 વિસલ બોલાવી દીધી છે. હવે શાક ચડી ગયું એ આપણે જોઈ લઈએ. શાક એકદમ ચડી ગયું છે. પાણી પર ઓછું નાખીને બાફ્યું હતું એટલે શાક એકદમ સરસ ચડી ગયું છે. હવે આને આપણે મેશ કરી નાખીએ. એકદમ મેશ કરી નાખીએ પછી ભાજી બનાવવાની શરૂ કરીએ. ગેસની ફ્લેમ શરૂ કરું છું. હવે તવા ભાજી બનાવવા માટે સિંગ તેલ લીધું છે. ચાર 5 પાવડા જેટલું તેલ નાખ્યું છે કડાઈયામાં. તેલ આવી જાય એટલે મસાલા કરીએ આપણે. આજે બધી તૈયારી શરૂ કરી. તવા ભાજી બનાવવા માટેની સામગ્રી તૈયાર કરીને રાખી છે. 250 ગ્રામ જેટલું કોબી, કેપ્સિકમ 3 કેપ્સિકમ ચીલી કટરમાં ક્રશ કર્યા છે. હવે થોડું જીરું નાખશું. જીરું આવી જાય પછી આદુ ખમણી રાખ્યું છે, 1 ઇંચ જેટલો ટુકડા. ગેસની ફ્લેમ ધીમી જ રાખશું પછી દાળ બાજી ન થાય. 1 મોટું મરચું ચીલી કટરમાં કરી નાખ્યું છે. પછી કેપ્સિકમ મરચાં, પછી આ બધું હલાવી નાખવાનું છે. ફાસ્ટ ગેસ રાખશું તો ગેસ આદુ એ બધું બળી જાય એટલા માટે ધીમો જ ગેસ રાખવાનો છે. પછી કોબી હારો નાખી દેવાની છે. કોબી 250 ગ્રામ જેટલી લીધી છે. કોબી બાફામાં નથી નાખવાની એટલે આની અંદર સાતળવાની છે. એકદમ મિક્સ કરી હલાવી દેવાનું છે. પછી આની અંદર આપણે થોડુંક બાફામાં મીઠું નાખ્યું છે એટલે થોડુંક જ મીઠું નાખશું. એટલી વસ્તુ સતળાય ને એટલા માટે.
ઘડીક વખત આને ઢાંકી દઈશું. આમાં કાંદા અને લસણ પણ તમે લોકો નાખી શકો, કારણ કે અમે કાંદા લસણ નથી ખાતા એટલા માટે કાંદા નથી નાખતી. કાંદા પણ તમે નાખી શકો છો. આવી રીતે કોબી નાખવાથી ભાજી ખાય ત્યારે આમ ક્રંચનેસ જેવો ભાજીમાં લાગે, એકદમ સરસ. ઝીણી ઝીણી ચોપ કરેલી નાખેલી હોય ને એટલે. એ થોડી કોબી ચડી ગઈ છે એટલે હવે આની અંદર મેં 250 ગ્રામ જેટલા 6 મોટા ટમેટા લીધા છે, એની પ્યુરી નાખી દઈએ. બધું મેશ થઈ જાય, ઘડીક વાર એને ઉકળવા દઈએ. ઘડીક વાર એને ઢાંકી દઈએ. ટમેટાની પ્યુરી એકદમ મિક્સ થઈ ગઈ છે. હવે આની અંદર મસાલા કરીએ. આમાં મીડિયમ તીખું મરચું છે, 4 ચમચી જેટલું મરચું નાખ્યું છે, 2 ચમચી ધાણા જીરું, હળદર શાકમાં બાફામાં નાખેલું છે એટલે આમાં આ પૂરતું જ નાખવાનું છે. જે પેસ્ટ ના બધું કરેલું જ ને એટલું જ નાખવાનું. બધું મિક્સ કરી દેવાનું, હલાવી નાખવાનું. પાવભાજી મસાલો નાખી દઉં, 1 મોટી ચમચી જેટલો. દોઢ લીંબુ લીધું છે, જેટલા ટેસ્ટ પ્રમાણે લીંબુ તમે નાખો આમાં, કારણ કે તમે જેટલી ખટાશવાળી ભાવતી હોય તો થોડી ખટાશવાળી કરવાની અંદર. મેં 1.5 લીંબુ લીધું છે આની અંદર. પછી આની અંદર 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરું છું. લીંબુ અને ખાંડ બે નાખવાથી એકદમ સરસ સ્વાદ આવશે. હવે આ બધું થઈ ગયું તૈયાર. હવે આની અંદર બધું શાકેલું બાફેલું બધું શાક નાખી દેવું. થોડીક આખી ભાગી રાખે, પણ અમારે એકદમ મેશ કરેલી ભાવે એટલે એ શાક એકદમ મેં બધું મેશ શાક કરી નાખ્યું હતું. ભાજી તો તૈયાર થઈ ગઈ છે. હવે પછી થોડીક છેલ્લે ચાખી જોવાની કે ટેસ્ટમાં કેમ છે, એટલે પછી ઓછું વધતું હોય થોડું ઘણું તો તમે ઉપર સેજ નાખી શકો. ધોઈને પછી બધું પાણી નાખી દો. પછી તવામાં કરવાની ભાજી પાછી બીજી વખત, એટલે થોડીક પતલી જ રાખવાની, એકદમ જાડી નથી કરવાની.
ઘડીક વખત આને ઉકળવા દઈએ. હવે ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે તવા ઉપર કરું છું. હવે તવા ભાજી શરૂ કરીએ. તવો ગરમ થઈ ગયો છે. આખો તવો આપણે ભાજી નાખી દઈએ. પછી તવાની વચ્ચે જગ્યા કરી નાખવાની છે. પછી આપણે એમ વચ્ચે ખાડો કર્યો છે ત્યાં 2 પગા જેટલું તેલ નાખી દઈશું. પછી ત્યાં 2 ચમચી જેટલું મરચું નાખી દઈશું. મારે મીડિયમ તીખું મરચું છે. કાશ્મીરી મરચું પણ તમે નાખી શકો છો. પછી આપણે એની અંદર ધાણા નાખીશું. આની અંદર આપણે આવી રીતે મેશ કરી બધું મિક્સ કરી એક સતળવા દેવાનું છે. ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરશું. હજી થોડુંક મને તેલ ઓછું લાગે છે તો થોડુંક તેલ નાખું છું. ધાણા તમે ઓછું હતું, મરચું પણ તમે વધારે ઓછું નાખી શકો છો. પછી આવી રીતે મેશ કરી દેવાનું ફરતો ફરતોથી લઈને. સિંગ તેલમાં તવા ભાજી બનાવશો એકદમ સરસ સ્વાદ આવશે. આપણે ઓલામાં તેલ નાખીએ પણ પછી આમાં તવામાં તેલ નાખીએ ને એટલે એકદમ તેલ ઉપર આવી જશે. ઘડીક વખત આને આપણે સતળવા દઈશું એટલે એકદમ તેલ ને ધાણા બધું મિક્સ થઈ જશે. બહારના લોકોને હોટલમાં લોકોનો મોટો તવો હોય. મેં ઢોસાની લોઢી છે એની ઉપર તવા ભાજી બનાવું છું. આ સરસ તવા ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. પાવ સાથે પણ ખાઈ શકાય, પરોઠા સાથે પણ ખાઈ શકાય. હવે હું ભાજી કાઢી નાખું છું. હવે આમાં થોડુંક ભાજીવાળું બગડેલું છે ને તો થોડુંક તેલ નાખી અને થોડીક ભાજી નાખી પછી આ એકદમ પાવ એમાં ફેરવી નાખી લે. એકદમ તૈયાર જેવા પાવ થઈ જાય. પાવને એકદમ મસાલા પાવ પણ તૈયાર થઈ ગયા છે. ભાજી સાથે તૈયાર છે.
તમને પણ તવા ભાજી મારી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.